બરડા ડુંગરમાં આવેલ કાનમેરા ડુંગર પર પ્રથમ હોળી પ્રગટે છે। ત્યારબાદ જ પોરબંદર અને ભાણવડ સહિત આસપાસના પંથકમાં હોળી પ્રગટાવવાની પરંપરા રહેલી છે। આ વખતે પણ આ કાનમેરાની હોળી પ્રગટ્યા બાદ જ અન્ય સ્થળોએ હોળી પ્રગટાવવામાં આવી હતી। ત્યારે ચાલો જાણીએ વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા વિશે। ભગવાન શ્રી કૃષ્ણના ચરણોથી પાવન થયેલ બરડા પંથકમાં ઠેર ઠેર એવા સ્થળો આવેલા છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ વાસ કર્યો હતો। આજ પણ એની અનેક કથાઓ મળે છે। એમાંની જ એક વાત એટલે કાનમેરાની હોળી। કાનમેરો શિખર એ બરડાના વેણુ અને આબપરા પછીનું સૌથી ઊંચું શિખર છે। એમ કહેવાય છે કે અહીંયા હજારો વર્ષો પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે હોળી પ્રગટાવી હતી। ત્યારથી આજ સુધી આ કાનમેરા શિખર પર હોળી પ્રગટાવવામાં આવે છે અને મોટી સંખ્યામાં આજ પણ લોકો અહીંયા હોળીના દર્શન પૂજન કરવા આવે છે। આ વર્ષે પણ રાણપર યુવક મંડળ દ્વારા હોલિકા દહનનું આયોજન કરાયું હતું। કહેવાય છે કે આ હોળીની જ્વાળાઓ છેક દ્વારકાથી જોઈ શકાય છે। બરડા પંથકમાં તેમજ અડધા હાલાર પંથકમાં કાનમેરાની હોળી પ્રગટે પછી બધા ગામોમાં હોળી પ્રગટાવવામાં આવતી, પરંતુ હવે કોક ગામોએ જ આ પરંપરા જાળવી છે। બાકી ઘણા ગામોમાં હોળી મુહૂર્ત મુજબ પ્રગટાવવામાં આવે છે। આજ પણ કાનમેરાની હોળી પ્રગટે ત્યારે લોકો ત્યાં સામસામે દુહાઓ ગાય છે, ગીતો ગાય છે। આ પરંપરા એક સમયે દરેક ગામોમાં હતી। દુહા ગાનાર પ્રતિસ્પર્ધી સામસામા એક પછી એક દુહાઓ લલકારતા। કલાકો સુધી આ દોર ચાલતો। લોકો એક ગામથી બીજા ગામ પણ દુહાઓ ગાવા જતા, પરંતુ હવે આ પરંપરા ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે। અહીં એક એવી લોકવાયકા છે કે ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીનું હરણ કરીને લાવ્યા અને અહીં એમનો વિવાહ થયો। એ દિવસ ફાગણ સુદ પૂનમનો હતો, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અહીં હોળી પ્રગટાવી અને હોળી પૂજન કર્યું અને લોકોએ હરખથી ઉત્સવ ઉજવ્યો હતો અને રાસ રમ્યા હતા। ભગવાન શ્રી કૃષ્ણના વિવાહમાં અહીં માણસોનો મેળો ભરાયો, એટલે આ શિખરનું નામ કાનમેરો કહેવાય છે। જો કે ઇતિહાસવિદો આ શિખરના નામકરણ પાછળ કંઈક જુદા જ તર્કો બતાવે છે। આ શિખર પર તમરાઓ બહુ પ્રમાણમાં છે। જેમ ફૂલ છોડ પર મધમાખીઓ હોય એમ આ શિખરના વૃક્ષે વૃક્ષે તમરાઓ છે। કાનમેરાના શિખરની દક્ષિણે સાંકડોજુ તળાવ છે અને ઉત્તરમાં કરમદી, વાંસ અને ટીમરૂનું વન આવેલું છે, પરંતુ તેમાં બીજા વૃક્ષો પણ છે, પરંતુ બહુ માત્રામાં કરમદી, વાંસ અને ટીમરૂ છે। ત્યાં વનરાવનનો નેસ આવેલો છે। શક્ય છે એ જગ્યાના નામ વનરાવન પરથી નેસનું નામકરણ થયું હોય। કાનમેરાની હોળી જ્યાં થાય છે ત્યાં પશ્ચિમમાં 20 ફૂટ નીચે 2-4 પથ્થરોની નાનકડી ગુફામાં ગાત્રાળ માતાનું સ્થાનક છે। સ્થાનિકોનું કહેવું છે કે અહીં હોળી પૂજન કરી બધા સાંજે નીચે આવી જાય છે। કોઈ ત્યાં રાતવાસો કરતો નથી। રોકાય તો કોઈ સ્થાનિક જ રોકાય છે અને એમનું કહેવું છે કે હોળીનો કુંભ પણ કોઈ કાઢી શકતું નથી। કોઈ નિરાકાર શક્તિ કુંભ કાઢી લે છે। સવારે કોઈ ત્યાં જાય ત્યારે કુંભ બહાર હોય છે। હોળીની જ્વાળાઓ કઈ દિશામાં જાય છે અને હોળીનો કુંભ કેવો પાક્યો એના પરથી એક જમાનામાં લોકો આગોતરા વર્ષનું અનુમાન લગાવતા। આજે પણ વડીલોમાં આ બાબતે અનેરી આસ્થા જોવા મળે છે। કાનમેરા ડુંગરની એક પ્રચલિત દંતકથા મુજબ હુતાશણી પર્વના સાંજની હુતાશણી પ્રગટાવવાના સમયે મહાભારત કાળ સાથે સંકળાયેલ ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા અહીં પધારે છે, કાનમેરાની હુતાશણી પ્રગટાવે છે અને અદ્રશ્ય અંતરિક્ષ હાજરી હોય છે। આ હુતાશણી પ્રાગટ્ય વખતે અશ્વત્થામા અદ્રશ્ય રીતે હાજર રહે છે। હુતાશણી પ્રગટ થઈ ગયા પછી અમુક સમયમાં જ ડુંગરમાં ત્યાં વસતા માલધારીઓ રહી શકે છે। ત્યારબાદ પૂર્ણ રાત્રિ રોકાણ થઈ શકતું નથી। એક એવી પણ માન્યતા છે કે કાનમેરા હુતાશણી પૂર્ણાહુતિ અવસ્થામાં વિંધ્યાચલ તરફ પ્રયાણ કરી જાય છે, તેવી એક માન્યતા દંતકથાથી જોડાયેલ છે। આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો હોળી પ્રગટાવવા સમયે ઉપસ્થિત રહ્યા હતા। રાણપર યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાણપર ગામથી ધીંગેશ્વર મહાદેવ મંદિર ખાતેથી પીપરાવાડા નેસ થઈને વાગડિયા નેસ અને વીનેસ જવાના રસ્તે ચા પાણી, છાશ, ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ પણ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।